હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓને લઈને મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓને આકરી ગરમીમાં શેકાવાનો વારો ન આવે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ બપોરે 12 વાગ્યા સુધી શિક્ષણ કાર્ય પૂર્ણ કરવા આદેશ કર્યા છે, જ્યારે 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે શાળાઓમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। મણિનગરમાં જયનગર સોસાયટીમાં રહેતા અને સોનાનો શોરૂમ ધરાવતા વેપારી રાજસ્થાન એક પ્રસંગમાં ગયા હતા, ત્યારે 2 દિવસ પહેલા તેમના ઘરમાંથી 5.47 લાખની ચોરી થઈ હતી। આ મામલે મણિનગર પોલીસે 50 જગ્યાના 150થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી એક શંકાસ્પદ લાગતી રિક્ષાના ચાલકને પકડીને તપાસ કરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં પોલીસે રિક્ષા ચાલક સહિત 4 રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાવનગરના આરોગ્ય વિભાગના તત્કાલીન નાયબ નિયામક અને તેમના સાથી ડોક્ટર વિરુદ્ધની ખાતાકીય તપાસમાં તરફેણમાં રિપોર્ટ આપવા અને મદદ કરવા પેટે 30 લાખની લાંચ માગવાના ચકચારભર્યા કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ આખરે છેલ્લા કેટલાક દિવસોથી નાસ્તા ફરતા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ કરી લીધી છે, જે બાદ તેમને સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે અધિક સચિવ કક્ષાના અધિકારી લાંચ કેસમાં ફસાયા હોય અને એસીબીના રડારમાં સપડાયા હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે, જેને લઈને રાજ્ય સરકારમાં પણ જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે।